વડોદરામાં ચોરી કરતી બે વિદેશી યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે। વડોદરાથી આ સમાચાર। ચોરી કરતી બે વિદેશી યુવતી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે અનંતા સમૃદ્ધિ ખાતે ઓફિસમાંથી ચોરી કરતા હતા। વિદેશી યુવતીએ બંધ ઓફિસનો દરવાજો તોડીને ચોરી કરી છે। ત્યારે વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં આ યુવતીઓ અભ્યાસ કરે છે। ટીવી પ્રિન્ટર સહિત 19,000નો સામાન ચોરી કર્યો હતો। વડોદરાથી આ સમાચાર આપને જણાવી દઈએ। ચોરી કરતી બે વિદેશી યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે। વિદેશી યુવતીએ બંધ ઓફિસનો દરવાજો તોડીને ચોરી કરી હતી। આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દર્શન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। દર્શન, આ સમગ્ર ઘટના શું છે? આગળ કયા પ્રકારની કાર્યવાહી? जी बिल्कुल जी, बात કરવામાં આવે તો આજે બંને વિદેશી યુવતીઓએ જે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તેમાં જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમને એક બ્રોકર થ્રુ કોઈ મકાન કે ઘર માટે બ્રોકર થ્રુ ગયા હતા અને બ્રોકર પાસેથી પૈસાની કંઈક લેવડ દેવડ હતી તેવી માહિતી જે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે તેમને બ્રોકર સાથે પૈસાની લેવડ દેવડ હતી। તે પૈસાની લેવડ દેવડમાં જે યુવતીઓ હતી તેમને પૈસા લેવાના હતા તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ બ્રોકર તેમને પૈસા આપતો ન હતો તેવી વાત સામે આવી હતી। તે બાદ જે બંને વિદેશી યુવતીઓ હતી જે કરીન અને ચારબાને બંને જે બ્રોકર હતો તેની ઓફિસમાં ગયા હતા અને ત્યાં ટીવી પ્રિન્ટર સહિત જે અલગ અલગ સામાન હતો તે સામાન સહિત કુલ 19,000નો સામાન ચોરી કર્યો હોવાની વાત જે હતી તે સામે આવી હતી। તે બાદ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને જે આ ઓફિસ હતી જે બ્રોકરની તે બ્રોકર દ્વારા કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે બંને જે યુવતીઓ હતી તેમની તપાસ હાથ ધરી છે। સમગ્ર માહિતી આપવા બદલ। તો બે યુવતીઓ સીસીટીવીમાં કેદ થઈ, જો કે કપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે।